હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે ક્વેશ્ચન નંબર 3માં એ, બરાબર. તો સમર 2024ના પેપરમાં તમે જોશો તો મેન્શન કર્યું છે કે ભાઈ મિનિમાઇઝ ફોલોવિંગ બુલિયન ફંક્શન યુઝિંગ કે મેપ, એટલે કે કે મેપનો યુઝ કરીને આપણે આ બુલિયન ફંક્શનને આપણે સોલ્વ કરવાનું છે, રાઈટ. તો સૌથી પહેલાં અગર આપણે જોઈએ તો તમને વેરિયેબલ્સ તરીકે આપેલા છે ABCD અને ફંક્શન જે છે એ છે y. ઓકે, ક્યારે પણ આપણે કે મેપ ડ્રો કરવાનો આવે ને ત્યારે આપણે 4x4 વેરિયેબલ્સનો એક બોક્સ જે છે આવી રીતે ડ્રો કરીએ છીએ. તો મિત્રો હવે અહીંયા જો તો A, B અને C એવી રીતે 4 વેરિયેબલ્સ તમને આપેલા છે, રાઈટ. તો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ ધેટ કે લેફ્ટ સાઇડવાળા તમને જે વેલ્યુઝ આપેલી હોય એ ઓલવેઝ આવી રીતે લખવાની, મતલબ કે મેપના આ સાઈડ લખવાની, અને રાઈટ સાઈડની જે વેલ્યુ છે જેમ કે અહીંયા CD તો એ ઓલવેઝ ઉપરની સાઈડ આવી રીતે લખવાની. ત્યાર પછી મિત્રો અહીંયા તમે કોલમ્સ જોશો તો કોલમ્સની વેલ્યુ જેમ મેં તમને પહેલાંના દાખલાઓ સોલ્વ કર્યા હતા, બરાબર. તો એમાં 0 0 0 1 1 1 અને 1 0 આવી રીતે લખી દેવાની છે. એવી જ રીતે આપણે રોની વાત કરીએ તો એમાં પણ 0 0 0 1 1 1 અને 1 0. આ વસ્તુ અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. એટલે કે આવી રીતે આપણે 0 અને 1નું જેટલું પણ કોમ્બિનેશન છે એ અહીંયા આપણે લખી દીધું છે. ધેટ્સ ઇટ. ઓકે, હવે મિત્રો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન હશે કે અહીંયા મેં 0 1 3 2 આ બધા વેરિયેબલ્સની જે વેલ્યુઝ લખી છે એ શું છે અને કઈ રીતે આવી. તો જો મિત્રો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે અહીંયા મેં 0 કઈ રીતે ડિરાઈવ કર્યું. તો ઓલવેઝ તમારે રોથી જે છે સ્ટાર્ટ કરવાનું. તો ABમાં તમે જુઓ તો 0 0 છે, ઓકે, અને CDમાં તમે જુઓ તો અહીંયા 0 0 છે. તો મિત્રો બાઇનરીમાં 0 0 0 0ની વેલ્યુ જે છે શું થાય છે? 0 જ થાય છે. આ તો થઈ ગઈ મિત્રો આ વાળા બોક્સની વાત. હવે આપણે આ બીજા નંબરનું બોક્સની વાત કરીએ તો ABની વેલ્યુ જે છે શું છે? તો એ છે 0 0, બરાબર. CDની વેલ્યુ બીજા બોક્સ માટે શું છે? 0 અને 1. તો મિત્રો બાઇનરીમાં 0 0 0 1ની વેલ્યુ જે છે કોના સમપ્રમાણમાં હોય છે? તો કે 1ના, રાઈટ. એટલે મેં 1ની વેલ્યુઝ અહીંયા લખી છે. એવી જ રીતે મિત્રો તમે જોશો તો 0 0 અને 1 1ની વેલ્યુ થશે 3, 0 0 1 0ની વેલ્યુ થશે 2. એવી રીતે મેં દરેક વેરિયેબલ્સ મેં અહીંયા ડિરાઈવ કરીને મૂકી દીધા છે. તો મિત્રો આવી જ રીતે આ 4x4ના બોક્સીસમાં આપણને 16 જેટલા વેરિયેબલ્સ જે છે એ ડિરાઈવ કરીને મૂકેલા છે, રાઈટ. કે જે સ્ટાર્ટિંગ થાય છે 0થી અને એન્ડ થાય છે 50, એટલે કે 15 લાસ્ટ આપણું વેરિયેબલ છે. ઓકે, હવે જુઓ મિત્રો તમે જોશો એક્ઝામ્પલમાં અહીંયા મેન્શન કર્યું છે સિગ્મા, રાઈટ. તો સિગ્માનો મતલબ જે છે આપણને ખબર જ છે કે સિગ્માનો મતલબ થાય છે કે સમેશન, રાઈટ. શું કરવાનું છે? આપણને સમેશન કરવાનું છે. અને મિત્રો તમે આ એક્ઝામ્પલ જોશો ને તો આ એક્ઝામ્પલ જે છે એ SOPનું છે. SOPનો મતલબ શું થાય છે કે સમ ઓફ પ્રોડક્ટ. શું થાય છે? સમ ઓફ પ્રોડક્ટ. આવી રીતે જ મિત્રો એક બીજું પણ હોય છે, એ હોય છે POS, કે જેનો મતલબ થાય છે પ્રોડક્ટ ઓફ સમ. તો જે અગર GTUના ક્વેશ્ચનમાં અગર આપણે જોઈએ તો આ ટાઈપના પણ એક્ઝામ્પલ અગર આવશે તો આપણે ડેફિનેટલી એને સોલ્વ કરીશું, રાઈટ. પરંતુ અત્યારે આ પ્રકારના એક્ઝામ્પલમાં તો આપણને SOPની જ વેલ્યુ જે છે મૂકવાની છે, એટલે કે ટૂંકમાં આપણને સમેશન એટલે કે સમ કરવાનું છે, રાઈટ. તો અહીંયા ક્વેશ્ચનમાં જો તમે ધ્યાનથી જોશો મિત્રો તો અહીંયા ABCD જે છે એ વેરિયેબલ્સ આપેલા છે એક પ્રોડક્ટના ફોર્મમાં. એનો મતલબ એવો કે અહીંયા પ્રોડક્ટની વેલ્યુ જે છે અહીંયા મેન્શન કરેલી છે. આ પ્રોડક્ટની વેલ્યુ આપણને આ કે મેપમાં આપણને પુટ આઉટ કરવાની છે. એક બીજી વસ્તુ હું તમને કહેવાનું ભૂલી ગયો કે આ SOP એટલે કે સમ ઓફ પ્રોડક્ટમાં જે છે આપણે 1ને પ્રાયોરિટી સૌથી પહેલાં આપીએ છીએ અને 0ને આપણે પ્રાયોરિટી નથી આપતા. એનો મતલબ એવો કે જ્યાં આગળ 1 હોય ત્યાં આગળ આપણે એઝ અ ઇનપુટ આપણે એ લખીશું, અને જ્યાં આગળ 0 હોય તો ત્યાંનો આપણે ઇનપુટ જે છે એ લખી દઈશું A12. એવી જ રીતે અગર આપણે મિત્રો Bની વાત કરીએ તો જ્યાં આગળ 1 હશે ત્યાં B લખીશું, અને જ્યાં આગળ 0 હશે ત્યાં આગળ આપણે B12 લખીશું. તો જો મિત્રો અહીંયા આપણે બોક્સની વાત કરીએ તો અહીંયા A અને B વેરિયેબલ્સ આપેલા છે, એવી જ રીતે અહીંયા CDના વેરિયેબલ્સ આપેલા છે. તો અહીંયા જુઓ 0 અને 0 છે, એનો મતલબ એવો કે હું અહીંયા લખી દઈશ A12 B12. અહીંયા છે 0 1 એટલે હું લખી દઈશ A12 B. અહીંયા છે 1 1 એનો મતલબ એવો હું લખી દઈશ AB. અહીંયા છે 1 અને 0 એનો મતલબ એવો A અને B ડેશ. એવી જ રીતે મિત્રો વિડીયોને પોઝ કરો અને તમે જાતે આ C અને Dની વેલ્યુ પુટ આઉટ કરો. તો જુઓ મિત્રો CDની અગર આપણે વાત કરીએ તો અહીંયા 0 0 છે તો હું લખી દઈશ C12 D12. એવી રીતે અહીંયા 0 અને 1 છે તો હું લખીશ C12 D. અહીંયા 1 1 છે એટલે હું લખી દઈશ CD. અહીંયા 1 અને 0 છે તો હું લખીશ C અને D ડેશ. તો આઈ જસ્ટ હોપ કે તમને અહીંયા સુધી ખબર પડી ગઈ હશે મિત્રો. હવે જુઓ મિત્રો અહીંયા સમેશન ઓફ એમમાં જેટલી પણ વેલ્યુઝ જે છે એ અહીંયા આપણે પુટ આઉટ કરી દઈશું, બટ પ્રાયોરિટી આપણે 1ને આપીશું. એનો મતલબ એવો કે જ્યાં આગળ 0 છે, હવે અહીંયા બોક્સમાં તમે જુઓ બ્લેક પેનથી મેં 0 ક્યાં લખ્યું છે તો અહીંયા જે છે આપણે 1 લખી દઈશું,
બરાબર. એવી રીતે અહીંયા પછી 1 છે, તો આ 1 અહીંયા છે, તો અહીંયા મેં 1 લખી દીધું. પછી અહીંયા 3 છે, બરાબર, તો 3 અહીંયા આવે છે બોક્સમાં, તો અગેન મેં અહીંયા 1 લખી દીધું. પછી 5 અહીંયા ક્યાં છે? એક અહીંયા છે, તો મેં 1 લખી દીધું. પછી 6 1 લખી દીધું. પછી 7 છે, તો અગેન અહીંયા મેં 1 લખી દીધું. પછી અહીંયા 10 ક્યાં આવે છે? તો અહીંયા આવે છે, તો મેં અગેન અહીંયા 1 લખી દીધું. પછી 30 ક્યાં આવે છે? તો કે અહીંયા આવે છે, તો મેં અહીંયા અગેન 1 લખી દીધું. પછી 40 અને 50, તો 40 અને 50. તો મિત્રો આવી રીતે મેં અહીંયા કે મેપ અહીંયા ફિલઅપ કરી દીધા છે. તો મિત્રો હવે પછી શું કરવાનું છે? આપણને બનાવવાનું છે પેયર. પેયર એટલે કે જોડી, બરાબર. આ જોડી આપણે 2x2 ની પણ બનાવી શકાય, 4x4 ની પણ બનાવી શકાય અને 8x8 ની પણ બનાવી શકાય. અને પ્રાયોરિટી હંમેશા મેક્સિમમને આપવાની. તો મિત્રો અહીંયા તમે કે મેપમાં જોશો આપણને 8x8નું પેર ક્યાંક મળે છે, તો તમે જોશો કે મેપમાં તો કંઈ અહીંયા 8x8નું પેર બને એવું પોસિબિલિટી તો નથી લાગતી, બરાબર. તો આને આપણે કરી દઈશું સ્કીપ. તો બીજું મેક્સિમમ પોસિબિલિટી શું છે? તો કે 4x4ની છે. તો અહીંયા તમે જુઓ 4x4 બને છે, તો કે ઓબ્વિયસલી બને છે. તો કયા કયા પેરમાં બને છે? તો જુઓ. તો મિત્રો સૌથી પહેલાં તમે જુઓ તો 4x4માં આ બેની પેર બને છે. તો ધેટ્સ વાય મેં અહીંયા રેડ પેનથી એક બોક્સ બનાવી દીધું. પછી બીજું તમે જોશો તો આ બને છે. ઓકે, તો અગેન જે છે મેં અહીંયા બોક્સ કોઈ બીજા પેનથી હું બનાવું છું, તો એ મેં આ વાળું બનાવી દીધું. પછી ત્રીજું તમે જોશો તો બને છે, તો કે હા ઓબ્વિયસલી બને છે, આ વાળું બને છે, રાઈટ. તો મિત્રો આમ મેં 3 પેર બનાવી દીધા છે. હવે તમે જુઓ કે ક્યાં આગળ 4x4નું હજી બને છે, તો કે ના હવે તો નથી બનતું. તો હવે આપણે ટ્રાય કરીએ કે 2x2નું ક્યાંક બને છે, તો કે ઓબ્વિયસલી 2x2નું બને છે, એક અહીંયા અને બીજું બને છે અહીંયા. તો મિત્રો મારે અગર ફાઇન્ડ આઉટ કરાવે કે મારે 2માં કેટલા પેર બન્યા, તો સૌથી પહેલાં જુઓ તો એક આ બન્યું, બીજું આ રેડવાળું બન્યું, ત્રીજું આ બ્લેક જે મેં બોક્સ બનાવ્યું એ ત્રીજું બન્યું, એક ચોથું આ બ્લુવાળું બન્યું છે જે 4x4નું છે, અને પાંચમું અને લાસ્ટ એ આ વાળું બન્યું છે, રાઈટ. તો મિત્રો આટલું થઈ ગયા પછી શું આપણો દાખલો પૂરો કહેવાય? તો કે ના. હવે આટલું બન્યા પછી હવે આપણને એનું એક્સપ્રેશન લખવાનું છે. તો મિત્રો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? તો મિત્રો સૌથી પહેલાં અગર આપણે આ બોક્સની અગર વાત કરીએ તો મેં અહીંયા 1 નંબર જશે લખી દીધો, બરાબર. હવે આની અગર રોની વાત કરીએ તો આ સિંગલ રોમાં છે, રાઈટ. એનો મતલબ એવું કે 0 0 છે. તો 0 0ની વેલ્યુ જે છે શું છે? તો એ છે A * B bar. ઓકે. અને અગર આપણે કોલમની વાત કરીએ તો કોલમ છે 0 0 0 1, એટલે કે C ડેશ D ડેશ અને C ડેશ D. તો મિત્રો આમાં તમે જુઓ તો કોમન જે છે કઈ વેલ્યુ છે? તો તમે જુઓ તો C ડેશ જે છે એ કોમન છે, રાઈટ. તો ઓલવેઝ જે છે કોમનની વેલ્યુ લખી દેવાનું છે. તો મેં અહીંયા લખી દીધું C ડેશ, રાઈટ. તો 1નો બોક્સ આપણે ફિનિશ થઈ ગયું. હવે આપણે આવી જઈએ બીજા નંબરના બોક્સમાં. તો બીજા નંબરનું બોક્સ આ તમે રેડ ઉપરથી તમે જુઓ, રેડ બોક્સ જે મેં દોર્યું છે આપણું છે બીજા નંબરનું બોક્સ. તો સૌથી પહેલાં અગર આપણે રોની વાત કરીએ તો રોમાં તમે જુઓ મિત્રો વેલ્યુ શું છે? 0 0 0 1, એટલે કે A ડેશ B ડેશ A ડેશ B. તો મિત્રો આ બંનેમાં કઈ વેલ્યુ કોમન છે? તો ઓબ્વિયસલી 0 0ની વેલ્યુ કોમન છે. એનો મતલબ એવો 0 0ની વેલ્યુ છે A ડેશ, તો એ મેં લખી દીધી. એવી રીતે અગર આપણે કોલમની વાત કરીએ તો કોલમ છે 0 1 1 1, એટલે કે C ડેશ D અને C D. તો મિત્રો તમે જોશો તો C અને C ડેશ આ તો નહીં આવે. કેમ? કારણ કે 0 અને 1 છે, એટલે કે એ તો નિગ્લેક્ટ કરો. 1 1ની વેલ્યુ જે છે કોમન છે, એટલે કે D, તો મેં લખી દીધું D. ત્યારબાદ આપણે ત્રીજા નંબરનું બોક્સ જે અહીંયા મેં બ્લેક પેનથી માર્ક કર્યું છે તમે જુઓ. સૌથી પહેલાં અગર આપણે રોની વાત કરીએ તો રોમાં છે 0 1 1 1, રાઈટ. તો અહીંયા કોમન જે છે ફેક્ટર એ કયું છે? તો મેં 3 નંબર પહેલાં લખી દીધું. તો કોમન જે છે એ છે BB છે. એનો મતલબ એવો કે 1 અને 1નું પેર બને છે, તો મેં લખી દીધું અહીંયા B. એવી રીતે મિત્રો અગર આપણે કોલમની વાત કરીએ તો જુઓ શું છે? 0 1 1 1. તો અગેન જે છે શું બને છે? 1 1 કોમન બને છે. એનો મતલબ એવો થઈ જશે આપણું D. કોમન છે એટલે મેં D લખી દીધું. પછી ચોથા નંબરનું બોક્સ ઉપર આવી જાઓ તો અહીંયા જો મેં બ્લુ કલરથી બોક્સ બનાવેલું છે એ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં અગર આપણે રોની વાત કરીએ તો જુઓ લખ્યું છે 0 1 1 1. અગેન જે છે શું બને છે? કોમન B બને છે, રાઈટ. તો મેં B લખી દીધું. એવી રીતે અગર આપણે કોલમની વાત કરીએ તો એ છે 1 1 1 0. અહીંયા જુઓ C D ડેશ અને કોમન જે છે શું છે? C છે, તો મેં લખી દીધું C. એવી રીતે અગર આપણે 5મા નંબરનું બોક્સની અગર આપણે વાત કરીએ તો આ સિંગલ બોક્સ છે. એનો મતલબ એવો કે સૌથી પહેલાં અગર આપણે રોની વાત કરીએ તો રોમાં છે 1 1 1 0. તો અહીંયા તમે જો 1 અને 1 કોમન છે, રાઈટ. એનો મતલબ એવો મેં અહીંયા લખી દીધું A. એવી જ રીતે અગર આપણે કોલમની વાત કરીએ તો આ તો સિંગલ જ છે, રાઈટ. તો એટલે મેં લખી દીધું C D ડેશ. તો આઈ જસ્ટ હોપ કે તમને અહીંયા સુધી ખબર
પડી ગઈ હશે. હવે આપણે એક્સપ્રેશન બનાવવા માટે સિમ્પલ શું કરવાનું, તો અહીંયા તમે જોશો તો મેન્શન કર્યું હતું કે ભાઈ સિગ્મા એમનો મતલબ શું થાય છે કે સમેશન લખવાનું છે. તો આ બધાનું જે છે આપણને સમેશન જે છે લખવાનું છે. એનો મતલબ એવો કે મેં સપોઝ કરો વાય લખી દીધું, બરાબર કરીને સૌથી પહેલાં એની વેલ્યુ લખી દઈએ. તો શું છે a ડેશ b ડેશ c ડેશ. સમ એટલે કે પ્લસ કરવાનું, ઓબ્વિયસલી આટલું તો તમને આવડે, બરાબર. પછી લખી દેવાનું a ડેશ d પ્લસ કરીને, ત્યારબાદ ત્રીજા નંબરનું છે એ છે b d પ્લસ ફોર્થ નંબરનું છે b c પ્લસ અગેન પાંચમા નંબરનું છે a c ડેશ. તો મિત્રો આઈ એમ સોરી કે મેં અમુક વખત બાર બોલું છું અને અમુક વાર ડેશ બોલું છું, બટ તમે સમજી જજો, બરાબર. તો આ જે છે આપણું ફાઇનલ એક્સપ્રેશન છે. આટલું જો તમે કરશો તો તમે 3 માર્ક જે છે ઇઝીલી તમને મળી જશે, રાઈટ. જો મિત્રો આવી રીતે બુલિયન ફંક્શન આવે ને તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક તમને લિંક મૂકું છું, રાઈટ. એ વેબસાઇટ ખૂબ સરસ છે. તમારી વેબસાઇટમાં શું કરવાનું છે કે આ જે ફંક્શન્સ તમને આપેલા છે, જેમ કે આ 0 1 3 5 6 7 10 30 40 50, આ બધાની વેલ્યુ તમારે એ એક્ઝામ્પલ્સમાં પુટ આઉટ કરી દેવાની છે, રાઈટ. તો તમે બસ આટલી વેલ્યુ અગર પુટ આઉટ કરશો તો તમને એક્સપ્રેશનમાં એઝ અ રિઝલ્ટન્ટ જે છે તમને આ આખી વેલ્યુ પણ આપી દેશે, સાથે સાથે તમને કેમેપ પણ આપી દેશે. તો એ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. તમે મેક્સિમમ પોસિબલ હોય એટલા તમે એક્ઝામ્પલ જે છે તમે જાતે ટ્રાય કરો સોલ્વ કરવાનો, રાઈટ. અને એઝ અ આન્સર તમને એ વેબસાઇટમાંથી મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને વેબસાઇટની લિંક આપી દઉં છું, ઓકે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ બી. ક્વેશ્ચન કંઈક આ પ્રકારે છે કે એક્સપ્લેન 4-bit પેરેલલ એડર વિથ ડાયાગ્રામ, જે જીટીયુની આ એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછવામાં આવેલો છે, રાઈટ. તો મિત્રો આ 4-bit પેરેલલ એડરને સમજતા પહેલાં આપણને બે વસ્તુ તમને તમારા માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો સૌથી પહેલો છે હાફ એડર અને બીજું આવે છે ફૂલ એડર. તો મિત્રો હાફ એડર શું છે, તો કે જે 2 બિટ્સ એડિશન ઉપર જે પરફોર્મ કરે, રાઈટ. જે 2 બિટ્સ એડિશન ઉપર પરફોર્મ કરે તેને આપણે હાફ એડર કહેવામાં આવે છે. તો હવે ક્વેશ્ચન હશે કે ભાઈ આનું નામ હાફ એડર કેમ રાખવામાં આવ્યું છે. કારણ કે ચલો તમને એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવું. સપોઝ કરો કે આપણી જોડે કોઈ 2 બિટ્સ ઉપર આપણે એડિશન પરફોર્મ કરીએ છીએ. સપોઝ 2 બિટ્સ કંઈક આ પ્રકારે છે કે 0 1 0 1, બરાબર. તો હા 1 અને 1, બરાબર. તો આ બંનેનું અગર સમ લઈએ તો શું આવશે, તો કે એનો આન્સર આવશે 0. અને આમાં કેરી શું થશે, 1 કેરી થશે, રાઈટ. હવે અહીંયા 3 બિટ્સના એડિશનની જરૂર પડશે, રાઈટ. કેમ કે 1 0 0, પરંતુ આ જે એડર હોય ને તો એ ફક્ત 2 બિટ્સ ઉપર જ પરફોર્મ કરશે, એટલે કે આનું નામ હાફ એડર છે, રાઈટ. તો સિમ્પલ અગર આપણે બ્લોક ડાયાગ્રામના મદદથી સમજવું હોય તો જુઓ શું થશે. અહીંયા હવે વચ્ચે લખી દીધું હાફ એડર માટે HA, બરાબર. ઇનપુટ વેરિયેબલ તરીકે સપોઝ કરો કે એ અને બી મેં આપી દીધું. તમે અહીંયા એબીના બદલામાં XY કાં તો તમને જે કંઈ ગમે એ પણ તમે આપી શકો છો, રાઈટ. તો આના આઉટપુટમાં એટલે કે એઝ અ રિઝલ્ટન્ટ જે છે મિત્રો આપણને શું મળશે, સમ મળશે અને બીજું મળશે કેરી, રાઈટ. તો બસ મિત્રો આ એક સિમ્પલ હાફ એડરનો કોન્સેપ્ટ છે. એવી જ રીતે અગર આપણે ફૂલ એડરની વાત કરીએ તો ફૂલ એડર એ એક એવી સર્કિટ છે કે જે 3 બીટ એડિશન ઉપર પરફોર્મ કરે છે. હવે ક્વેશ્ચન કે 3 બિટ્સ એડિશન પરફોર્મ કરવાની જરૂર ક્યાં પડે છે. તો જુઓ મિત્રો, માની લો કે આપણી પાસે કોઈ એક નંબર છે, એ છે 1 1 અને 1 0, આવો કોઈ એક નંબર છે, બરાબર. હવે આ 1 1 ને તો આપણે નોર્મલ ઇનપુટ્સ છે એવું તમે માની લો A અને B, બરાબર. હવે આપણને ખબર છે કે 1 + 1નું એડિશન એટલે કે સમ શું થશે, 0, જેમ અહીંયા આપણે કર્યા હતા એવી રીતે, રાઈટ. અને આનો કેરી જેમ અહીંયા 1 થયો હતો એમ અગેન અહીંયા પણ કેરી 1 થશે, રાઈટ. તો આ 1 જે છે એ શું છે, તો કે એ આપણો C ઇન છે, કેરી ઇનપુટ, બરાબર. અને આ જે 1 અને 0, તો આ તો બે જે છે આપણા નોર્મલ ઇનપુટ છે જ, બરાબર. અને આ C ઇન એટલે કે 1 થયો, બરાબર. તો આમ ટૂંકમાં કેટલા બિટ્સ થયા, તો કે આમ 3 બિટ્સ ઉપર એડિશન પરફોર્મ કરશે, બરાબર. જેને આપણે જેમ મેં તમને કીધું કે ફૂલ એડર શું છે, તો કે આ એક એવી પ્રકારની સર્કિટ છે કે જેમાં 3 બિટ્સ એડિશન ઉપર પરફોર્મ કરે છે, બરાબર. હવે અગર મેં જેવી રીતે આનો બ્લોક ડાયાગ્રામ દોર્યો હતો, હવે મારે ફૂલ એડરનો બ્લોક ડાયાગ્રામ બનાવવો હોય તો અહીંયા જુઓ મેં એક લખી દીધું ફૂલ એડર અને ઇનપુટ્સમાં આપણે જેમ આપ્યું હતું. તો મિત્રો અહીંયા A અને B તો ઇનપુટ આવશે જ, બરાબર. અને C ઇન, બરાબર, એટલે કે કેરી ઇન એ પણ આવશે. આમ 3 ઇનપુટ્સ આવશે, બરાબર. અને આઉટપુટમાં આપણો બીજો એક સમ તો આવશે જ, બરાબર. અને બીજું જનરેટ શું થયું, તો કે કેરી એ પણ જનરેટ થઈ છે, બરાબર. તો એ પણ જે છે કેરી આવશે, બરાબર. બટ અહીંયા કેરી અહીંયા ઇન હતી તો અહીંયા કેરી આઉટ એટલે કે C ઇન અને અહીંયા C આઉટ. આમ આપણે દોરીશું આનો બ્લોક ડાયાગ્રામ. તો સિમ્પલ મેં કોન્સેપ્ટ તમને હાફ એડર અને ફૂલ એડરનો તમને અહીંયા
બતાવી દીધું છે. તો આ બંનેના ઉપરથી તમને હવે 4 બીટ પેરેલલ એડર તમને દોરતા ફાવી જશે. અને હવે આપણે આના ઉપર સ્વિચ થઈ જઈએ, જે આપણો મેઇન ક્વેશ્ચન હતો એના ઉપર, રાઈટ. મિત્રો આ હાફ એડર અને ફૂલ એડરમાં આગળ આપણે જઈએ તો સર્કિટ પણ ડ્રો કરવાની આવે છે વિથ ધ હેલ્પ ઓફ ટ્રુથ ટેબલ. બટ અહીંયા મેં તમને બેઝિક કોન્સેપ્ટથી તમને સમજાવ્યું છે. સાથે સાથે કોન્સેપ્ટને સમજતા મેં તમને સિમ્પલ બેક બ્લોક ડાયાગ્રામનો ઉપયોગ કરીને કઈ રીતે તમે એને વધુ સારી રીતે કઈ રીતે સમજી શકો એની માટે મેં તમને બ્લોક ડાયાગ્રામના મદદથી પણ સમજાવ્યું છે. હવે આપણે મેઇન ક્વેશ્ચન ઉપર આવી જઈએ. મિત્રો હમણાં જ આપણે જોઈ ગયા હાફ એડર અને ફૂલ એડર કે જે એક બીટ લેવલ ઉપર કામ કરતા હતા. હવે આ બીટ લેવલ ઉપર કામ કરતા હતા એનો મતલબ શું? તો જો એક્ઝામ્પલની મદદથી સમજાવું તો કે સમજો આપણી જોડે 2 ઇનપુટ્સ છે, એ અને બી, રાઈટ. અને આના અગર આપણે નંબર્સની વાત કરી લઈએ તો 1 1 0 1 અને 1 0 1 1 આમ 2 નંબર છે, રાઈટ. તો આપણે હમણાં જ જોયું તો કે શું જોયું? તો કે હાફ એડર અને ફૂલ એડર આ બંને શું કરતા હતા? તો કે આ પહેલાં જે 2 બિટ્સ છે, જેમ કે અહીંયા 1 અને 1, બરાબર, તો આ બેને જ કન્સિડર કરતા હતા. અને સપોઝ કોઈ કેરી આવી તો એને ફૂલ એડર 3 બિટ્સને આપણે કન્સિડર કરતા હતા, રાઈટ. એટલે કે આ પૂરા બાઇનરી નંબર્સને એક સાથે એડ નહોતા કરતા, રાઈટ. એ ઓનલી 2 બિટ્સ કાં તો પછી અગર કેરી આવી હોય તો 3 બિટ્સ આમ જ કન્સિડર કરતા હતા, બરાબર. એટલે કે આના ઉપર જ કામ કરતા હતા. જો કે ખરેખર આપણને તો આ બધા બાઇનરી નંબર્સને જ એક સાથે એડ કરવાના હોય છે, રાઈટ. તો એ માટે આપણે શું કરીશું? બાઇનરી એડરનો યુઝ કરીશું. તો બેઝિકલી મિત્રો જોવા જઈએ તો બાઇનરી એડર જે છે બને છે કોના હેલ્પથી? તો હાફ એડર અને ફૂલ એડરથી, રાઈટ. હવે માની લો કે આપણી જોડે 2 નંબર છે, બરાબર. આ જ નંબરની અગર આપણે વાત કરી લઈએ મિત્રો, આને આપણે નામ આપી દઈશું A0, A1, A2 અને A3. એવી જ રીતે અહીંયા જે બી મેન્શન કર્યા છે એને આપણે નામ આપી દઈશું B0, B1, B2 અને B3. તો આમ મિત્રો આપણે નામકરણ આપી દીધું છે. તો હવે જોઈએ કે એડિશન જે છે એ કઈ રીતે પરફોર્મ થાય છે. તો મિત્રો એ માટે આપણે A0ને B0 સાથે એડ કરીશું. તો એઝ અ સમ તરીકે આપણને શું મળશે? તો કે 0 આવશે અને 1 આવશે કેરીમાં, રાઈટ. તો મિત્રો આમ આપણે સૌથી પહેલાં શું કર્યું? તો કે A0 અને B0 સાથે એડ કર્યું. તો સ્ટાર્ટિંગમાં આપણને 2 ઇનપુટ્સની જરૂર પડે છે, રાઈટ. A0 અને B0. તો આમ 2 ઇનપુટ્સ માટે આપણને ખબર છે કે હાફ એડરનો આપણે યુઝ કરીએ છીએ. તો આમ આપણે લગાવીશું હાફ એડર, રાઈટ. તો જો હું અહીંયા બનાવું છું હાફ એડર, બરાબર, કે જેના 2 ઇનપુટ્સ તરીકે છે A0 અને B0, A0 અને B0. અહીંયા એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આપણને કોઈ કેરીની જરૂર નથી. કેમ? કારણ કે આ ફર્સ્ટ સ્ટેજ જ છે, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેજમાં કોઈ કેરી હોતી નથી. કેરી આવી છે ક્યાં? તો કે જ્યારે આ બંનેને એડ કર્યું એના પછી કેરી આવી છે, રાઈટ. તો કેરીને અગર આપણે લખવું હોય તો એ કેરી જે છે આપણે અહીંયા ડ્રો કરી દઈશું, જે આપણને આગળના સ્ટેજમાં કામ આવશે. કેરીનું નામ આપણે આપી દીધું C0. અને બીજું આજે આપણને 0 મળ્યો તો એ આપણું શું છે? તો કે એ આપણું સમ છે. તો એને આપણે શું લખી દઈશું? S0. તો એને આપણે અહીંયા ડ્રો કરી દઈશું S0. ત્યાર પછી મિત્રો આપણે કોને એડ કરીશું? તો A1 અને B1. અને આપણી જો કેરી આવી છે એ 1, રાઈટ. એટલે કે 3 ઇનપુટ્સ થયા. તો 3 ઇનપુટ્સ માટે આપણને ખબર છે ફૂલ એડરનો આપણે યુઝ કરતા હતા. ધેટ્સ વાય અહીંયા આપણે લગાવીશું ફૂલ એડર. ઓકે, ફૂલ એડર. આમાં ઇનપુટ્સ તરીકે કોણ આવશે? તો ઓલરેડી જે પ્રીવિયસ કેરી હતી આપણી એ આવશે ઇનપુટમાં. અને બીજું A1 B1, રાઈટ. A1 B1. અગેન મિત્રો આ બંનેને એડ કરતાં આપણને મળશે કેરી, બરાબર, જેને આપણે C1 કહીશું. અને અહીંયા જો તમે જોશો તો સમ કરીશું 1 અને 1નો તો અગેન જે છે આપણને શું મળશે? એઝ અ સમ આપણને મળશે 0, કે જેને આપણે S1 તરીકે ડિનોટ કરીશું. અને અગેન આપણા ડાયાગ્રામમાં S1 અહીંયા આવશે. અગેન જેમ આપણે વાત કરી કે કેરી જનરેટ થશે તો એ અહીંયા લખી દઈશું. અગેન આવી જ પ્રોસેસ જે છે આગળ પણ કન્ટિન્યુ ચાલતી જશે. ધેટ્સ વાય અગેન આપણે ફૂલ એડર જે છે અહીંયા વાપસ એક બનાવી દઈશું. અને ઇનપુટની વાત કરી તો અહીંયા A2 B2,
A2 B2. અગેન આમાંથી મળશે આપણને 0 કે જેને આપણે લખી દઈશું S2, રાઈટ. અને અહીંયા પણ ડ્રો કરી દઈશું S2. અગેન અહીંયા પણ કેરી જનરેટ થશે જે અહીંયા આપણે લખીશું 1, તો એ અહીંયા આપણે ડ્રો કરીશું C2. મિત્રો આ કેરીને આપણે ઇનપુટ A3 B3 સાથે કમ્બાઈન કરીશું, તો અગેન એની માટે આપણું ફૂલ એડર અહીંયા આવી જશે. આ ફૂલ એડર જે છે આ ત્રણેય વસ્તુને એડ કરશે. એનો મતલબ એવો અહીંયા A3, અહીંયા આવશે B3 અને આ પ્રીવિયસ કેરી એ છે C2, રાઈટ. અને આમ આ બંનેનો સમ જે જનરેટ થશે એ શું થશે? 1 1 1 થશે 1, કે જેને આપણે લખીશું S3. ઓકે, એને આપણે અહીંયા પણ ડ્રો કરી દઈશું S3. અહીંયા જુઓ મિત્રો, અહીંયા 1 1 1નું જે સમ આવ્યું એ તો 1 આવશે જ. સાથે સાથે મિત્રો આની સાથે એક કેરી પણ જનરેટ થશે, તો એને પણ જે છે આપણે અહીંયા જ લખીશું, રાઈટ. હવે અહીંયા લખી દઈશું તો આ કેરીનું પણ આપણને નામ આપવું પડશે. તો સપોઝ હું એને નામ આપી દઈશું S4. તો મિત્રો આને અગર આપણને બ્લોક ડાયાગ્રામમાં લખવું હોય તો આને કેરી તરીકે નામ ન આપતા આપણે આને S4 તરીકે નામ આપી દઈશું. તો મિત્રો બેઝિકલી આમ આપણો આ બાઇનરી એડર ડાયાગ્રામ જે છે બની ગયો છે, કે જેમાં આપણે આ 4 બીટ બાઇનરી નંબરને આપણે એડ કરેલું છે. પરંતુ મિત્રો જો તમે એક્ઝામ્પલમાં જુઓ તો લખ્યું છે કે ભાઈ આપણને બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, રાઈટ. આ તો ફક્ત બાઇનરી ડાયાગ્રામ હતો, તો બ્લોક ડાયાગ્રામ મિત્રો આપણે દોરીશું. તો મિત્રો બ્લોક ડાયાગ્રામ જે છે સિમ્પલ નાનો આવી જશે અહીંયા, તો આપણે અહીંયા ડ્રો કરીશું. તો મિત્રો આ શું છે? તો કે આ છે 4 બીટ બાઇનરી એડર. મિત્રો સ્પેશિયલી અગર આપણે આના ઇનપુટ્સની અગર વાત કરીએ તો આપણને ખબર છે 2 ઇનપુટ હતા, A અને B. તો આને અગર આપણે ડિવાઈડ કરીએ એનો મતલબ એવો આ 4 બિટ્સ ફર્સ્ટ નંબરની અને આ 4 બિટ્સ સેકન્ડ નંબરની, રાઈટ, કે જેનું નામ છે A0, A1, A2, A3. અને આ વાળીનું નામ છે B0, B1, B2 અને B3. અને મિત્રો આપણો જે સમ જનરેટ થયો હતો એ કંઈક આ પ્રકારે છે S0, S1, S2, S3 અને S4, રાઈટ. ઘણી વખત મિત્રો કેરી જનરેટ થાય ને હજી, તો અહીંયા બીજું S5, S6 એવું પણ આવી શકે છે, રાઈટ. તો અહીંયા જે છે આપણો B પૂરો થાય છે.